સોડા નાખા था ढकलिया मोटे छोकरा है जाजी ना जो आता इस टमेटा लेके आविंग। टमेटा का क्या करना है चाचा जी? चुचड़िया मोवाड़ा वाला चुचड़िया मोवाड़ा वाला है चुचड़िया बता। आता તમાર સોડા પી અલ્યો ભાઈ છે પેલા તા થેન્ક યુ ધારો પેલા હું ગુરડો પીએલા। તો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ। તો કેમ છો બધા મજામાં? આપણો વ્લોગ વિડિયો જોતા હોય તો બધાય મજામાં જોય। સવારનું પોર હે વાતાવરણ એવું હે ને ઓહો મસ્તીનું વાત પૂછો ને જો વરસાદી જેવું વાતાવરણ લાગે। જો તમે શેરી કરો વાદળા જો અટાણના પોરમાં વરસાદ નો ખાબકવાનો એવું બધાય વાદળા છે કા। આપણી ભાઈ હે ને આજે હે ને મળતીમાં પાણી ચાલુ કર્યું હે। જો આ બાજુ વિજયભાઈ મોટર આલે હે સામેની સાઈડ આપણી આલે હે ને હું જરાક ગયો તો ઘરે કારણ કે આમાં નાખવાનું હે ખાતર એટલા માટે અજિયાને જરાક ઉઠાડવા। સો ગાઈસ એ હમણાં હે ને ઓલી મશીન ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે આપણે અહીંયા પાણી ચાલુ કરી દીધું હે બરોબર। બાકી હે ને મિત્રો કાલે સાંજે હે ને એક ભાઈ મારા એની શરત મારતો હતો કે હવે તું ઉઠીને તારીખે મેં આવે જાય એટલે ભાઈ આ તમારા ભાઈની અનુભવ હોય એટલે બીજાને થોડો હોય આવ્યો મેં હે અટાણે આવ્યો હવે મને હે ને ઈ કીધું હતું ઈ કે હે ને તું સવારમાં ઉઠીને તો તારે પાણી નહીં વારવું જોઈએ કે મશીન પાણી વરાઈ ગલે શરત માર દે કે શરત માર દે કે હજી 4 વાગે ટાઈમ થવા દે તો 9 વાગે નહીં આવે અજય તું મોડો અજય જવા દે એક 2 વાગ્યાનું કર નાખ ને હાલ હજે પાછી 500 બેટ મારીએ ઓઈલાની જે બેટ મારીએ બેટ પૈસા હોય તો વાત જ છે વાત ના રે ના આપા હું કદાર પાસે માંગે જદુ થાય જદુ દીજે શરત માર દી અટણ હે તો ખોટું ફાકો મારે તો ભાઈ મેં ને તો રાખવાનો ઈ ફાઇનલ જ છે તો મેં રાખવાનું જ તો પાણી વાલે મેથી જો કુતર્યા તા જો અમારા ખેતરમાં પાણી વારો કામ આ ધારો આ તો 6 વાગ્યાનો વારા હે જો એટલા ના કાકોરા ન રોગા વરાઈ ગયો બે મોટર રાખી ગયા આ જો ઓલી કોરા હે જો મારે આકોરા આ હે પાણી પી ગયો જો આ છે એટલો મે વારે નાખ્યો ઓલો વારતો આવે ના ઈ તો એક જ નાકો વારવા ગયો તો હું કારનો વારા ઈ તો ખબર હે કઈ તું દૂધ દેવા ગો ને તાર તમે કેટલું પીવરાવ લીધું નોતી જોતો તો કે ઓલે દૂધ દેવા જાય તો ગાઈસ અત્યારના વાતાવરણમાં થોડીક વાત એવું થયું હતું ને કે તમને બધાને વિચાર થઈ જાય કાયદેસર એવું થયું હતું જાણે ભૂકા કાઢે નાખે એવો વરસાદ આવે જવાનો હે પણ કંઈ વાંધો નથી આવ્યો હજે તો કંઈ વરસાદ આવ્યો ને આવે તો આપણે કંઈ ઉપાધિ ને પાછા ખાલી વાત કરા કે કંઈ આવ્યો ને એમ બાકી આ બાજુને આપણે મળતી કમ્પ્લીટ પી ગઈ હે હવે આ બાજુ જો ધીમે ધીમે ચાલુ કર્યું હે ને આપણા અજયભાઈ હમણાં જો આખી આ બાજુની મરચી હે એમાં ખાતર બાતર દે દીધું હે ને એવું બધું કામકાજ ચાલે છે બાકી જો હમણાં પાણી વરી જાય પછી આપણે ઘરે જાઉં ને પછી કંઈક આગળ જોઈએ શું કરવું એ કામ ઘણું છે રૂકેને વાત પૂછું બાકી બીજું એ કે મિત્રો 5-7 દિવસ પછી આપણે છે ને જો આમાં મસ્તીના છે ને એકદમ કડક મરચાં થઈ ગયા છે કંઈ ઘટે નહીં એવા એટલે જે 4-5 દી જ્યારે હોય એટલે હરખા માપના થઈ જાય ને થોડાક ઝીણકા અમુક હોય ને એ મોટા પણ થઈ જાય પછી આપણે આમાં મરચાં ઉતારવાના હા જો આ બાજુની આપણે મરચીમાં આમાંની આમાંય છે પણ એમાં જે નોર્મલ કૂણા મરચાં હા આપણે ભાષામાં કહીએ તો કૂણા એટલે એ જે ઉતારવા નથી એમાંય જારે છું પણ આમાં છે ને 25-30 બાસકાનો મારો અંદાજ છે કે ઉતારી છે કદાચ ને તો આણે આપણે ઉતારી હોય 2-5 દી જારવાય ને પછી બે બાજુથી પાણી વારવાની મજા આવી છે ને કે વાત જ પૂછોમાં જો આ બાજુથી અહીંયા મોટર ચાલુ કરી દીધી બરોબર એ માનો ને કે હું અપ્રોક્સ 7:30 વાગે કે 7 વાગે મોટર ચાલુ કરી દીધી જો ઓલી બાજુનું પીએ પણ ગું એ 1.5 વીઘા જેવું પડું છે ને આ છે વીઘો માથે જેવું એટલે 3 વીઘાની મરચી પીવરાવતા ખાલી સમય કેટલો લાગે કે માનો નહીં કે 7:30 વાગે ચાલુ કરે ને તો 10:30 થાય તો બધી મરચી પીએ જાય કારણ કે સામેની સાઈડથી વિજયભાઈનું પાણી ચાલુ હોય ને આ સાઈડથી પણ મારું પાણી ચાલુ હોય એટલે બે બાજુથી ભાઈ પાણી વારવાની તો મજા જ કંઈક આખી અલગ છે એટલે મારું માનો તો બધા છે ને બે બાજુ ધોરિયા કરે એટલે પાણી વારવાની બહુ મજા આવે ને પાછું આ ખેતર અમારું છે ને હપીત બહુ છે એટલે વાંધો ન આવે બે બાજુથી પાણી જે હગે બાકી જો એક સાઈડ લેવલ કરેલ હોય ખેતર હોય તો જરાક ન વરે બે ગમાંથી ધોરિયા પણ તોય આપણે વાવેતર એ રીતના કરીએ તો વરાઈ જાય એવું જરૂરી નથી કે લેજર મારેલ હોય તો ન વરે વાવેતર એ રીતના કરવું પડે એટલે એ તો આપણી બુદ્ધિની વાત છે કે ભાઈ ક્યાં ધાર હોય ને કઈ રીતના વાવવું હોય બરોબર એવું હા મિત્રો બાકી આ બે બાજુથી પાણી વારવાની તો કંઈક મજા જ અલગ છે કિંડલી આમાં કાં જલજીરા હોય કે શું હોય આમાં જલજીરા હોય કે જીમરી હોય સોડા મસાલો હોય કેમ તારે પીવી હે તોણે એવું હાજો કાં છે સોડા પીવી તારે ધક 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 ધક
હે ગેસ વગરની ન હોય તારી હાથી તું કાંઈ અહીં કરેલા જો છે એમાં ગેસ લાઈ તો ઘૂંટડો હું માંદો છે जो इसमें मसाला एकदम से डाल दिया है गाइस अब इसमें डलेगी सोडा और अभी पीने का मजा आएगा आमा लींबू ही न खाए तो मजा आवे बस मुझे थोड़ी नाख नहीं पिए जाए हम गमे छोकरा जाजी ना से सोडा नाखा था ढगलिया मोटे छोकरा है जाजी ना जो ઈ એક જ નાખ્યો माल दे तारे सोडा पीवी हैं मजा आवशे हो सोडा पीवानी तुम खबर है कितनी महंगी है ये सोडा सो आता इस टमेटा लेके आविंग टमेटा का क्या करना है चाचा जी आता जी आता टमेटा ने क्या करूं મિસ્ત્રી શાસ્ત્રી ભણી ખાય તો હું લગાવ્યું जाओ देता हो તમે કોક બીજાને દેતા હો જાઓ કરો સેવાના કામ રણમાં લાતાના કામ ઈ સેવાના કામ હો ભાઈ એ જયલા હતા આ તો ઈ કે નૂતો ના નૂતો જયલા એ જયલા હે 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 ઓ મોવારા જો જયલાન થઈ ગયા હે પૂછો એ મોવારા જો જયલાન થઈ ગયા એ ગોકી એ કુકડિયા મોવાડા વાળો ચૂચડિયા મોવાડા વાળો है चुचड़िया होता तो गाइस हमने भी घुटड़ो एक सोडा ले ली है अब चाखेंगे कैसी है ચાખવાની હું હોય મારી જાવ ને મોરે મોરો દઈ દયો ને જોતા કી પીતા હે માણા મને તો આમ ભેગું જ ન થાય એ ધક 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 આમાં કામ હરખી પેલા મિક્સ કરવી પડે એકચ્યુઅલીમાં આમાં હે ને મસાલો ને લીંબુ ને બધું સમજા હાલો હવે પી નાખીએ આચા તમારે સોડા પીવી અલ્યો ભાઈ છે પેલા તા થેન્ક યુ ધારો પેલા હું ઘૂંટડો પીએલા પીએ જાઓ મસ્તી ની હા નો ભાવે તો નાખી દીજો હાદી સોડા હે ભાવે અચ્છા એક નંબર હે ને આપણી વસ્તુ હતા એક નંબર જે હંમેશા માટે લેમન નું કઈ ના આવે એવી છે આ લેમન નો દારી ન આવે મી બનાવી તો પછી હું કઈ ના કારીગર હે ઓલરાઉન્ડર હે હું હતા કેમ આખી પીએ કામ मारा हाथ घुटड़ो रखाई ना लियो आता तो खाली करेगा मड़ी इट्स ओके कोई बात नहीं मैं दूसरी बना लूंगा कानूड़ा पे जाइए माखन वाह ठीक है चलो कानूड़ा के पास जाते हैं ए कुकड़िया वाह